મિસ્ટર ઇન્ડિયન હેકરની ટીમનો સભ્ય રાહુલ મર્સિડીઝ ગાડી ચલાવી રહ્યો હતો. ડ્રિફ્ટ મારવાના ચક્કરમાં તેણે નિયંત્રણ ગુમાવ્યું અને ગાડી સીધી ઊંડા ખાડામાં જઈ પડી. લાખોને નવી કારને નુકસાન થયું. દિલરાજભાઈ આ ઘટનાથી અત્યંત નારાજ હતા. બદલાની આગમાં બળી મોંઘી ડાટકાર. ટીમમાં અંદરો-અંદર વિવાદ એટલો વધી ગયો કે વિક્રમે ગુસ્સામાં આવીને દિલરાજભાઈની સૌથી પ્રિય 1 કરોડની મસ્ટેંગ કારના કાચ ફોડી નાખ્યા અને તેને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું. પોતાની પ્રિય મસ્ટેંગની આ હાલત જોઈને દિલરાજભાઈ ખૂબ જ ગુસ્સે થયા. બદલામાં તેમણે જેસીબી બોલાવીને વિક્રમની પ્રિય ગાડીને ખાડામાંથી બહાર કઢાવી તેમાં આગ લગાવી દીધી. આ આખી ઘટનાથી સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે જે રીતે ગાડીઓ સળગી રહી છે અને તૂટી રહી છે તે જોતા ફેન્સ પણ આઘાતમાં છે. ટાઇટેનિયમ આર્મી માટે આ એક મોટો આંચકો છે. વાત કરીએ જાણીતા યુટ્યુબર KGXYZ એટલે કે અમિતભાઈએ હાલમાં જ તેમના નવા શોનું શૂટિંગ પૂર્ણ કર્યું. આ શૂટિંગમાં તેમની સાથે ફેમસ ક્રિએટર પ્રગતિ પણ જોવા મળી હતી. વિડીયોમાં અમિતભાઈએ પ્રોફેશનલ મ્યુઝિક વિડીયો શૂટ કેવી રીતે થાય છે તેની પડદા પાછળની વાતો શેર કરી. ખાસ વાત એ છે કે આ શૂટિંગ સતત આખી રાત ચાલ્યું હતું અને સવાર સુધી ટીમ મહેનત કરતી જોવા મળી હતી. શૂટિંગ દરમિયાન અમિતભાઈ અને પ્રગતિ વચ્ચે ઘણી મસ્તી મજાક પણ જોવા મળી હતી. હવે વાત કરીએ સોશિયલ મીડિયા પર અત્યારે એક ભારતીય યુવતીની ખૂબ જ ચર્ચા થઈ રહી છે જેનું નામ છે માયા ગુપ્તા. આ યુવતીનું એક જ સપનું છે અને તે છે દુનિયાના સૌથી મોટા યુટ્યુબર મિસ્ટર બીઝને મળવાનું. માયાએ એક અનોખો ચેલેન્જ લીધો છે. જ્યાં સુધી તે મિસ્ટર બીઝને નહીં મળે ત્યાં સુધી તે દરરોજ જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવશે. આ નેક કામ કરતા કરતા 202 દિવસથી પણ વધુ સમય વીતી ગયો છે. તે દરરોજ નવા વિડીયો બનાવીને મિસ્ટર બીઝને ટેગ કરે છે. જોકે હજુ સુધી મિસ્ટર બીઝ કે તેમની ટીમ તરફથી કોઈ ઓફિશિયલ રિપ્લાય આવ્યો નથી, પણ માયા હાર માનવા તૈયાર નથી. તે સતત મહેનત કરી રહી છે અને સાથે સાથે સેવાનું કામ પણ ચાલુ રાખ્યું છે. ફેન્સ પણ હવે સોશિયલ મીડિયા પર તેને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે. શું તમને લાગે છે કે માયાનું આ સપનું પૂરું થશે? હવે વાત કરીએ એક એવો વિડીયો જેમાં આધુનિક સ્ટુડિયોને રાતોરાત એક ભયાનક જંગલમાં ફેરવી દેવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર અત્યારે આ 24 કલાક જંગલ સર્વાઈવલ ચેલેન્જ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સાહસમાં સ્ટુડિયોની અંદર અસલી માટી, અનેક પ્રકારના છોડ અને ઝાડ લગાવીને એક વાસ્તવિક જંગલ જેવું વાતાવરણ ઊભું કરાયું છે. એટલું જ નહીં, અહીં એક કૃત્રિમ ગુફા અને વહેતા ઝરણા સાથેનું તળાવ પણ બનાવવામાં આવ્યું છે. આ ચેલેન્જમાં કલાકારોએ જંગલ વેશ ધારણ કરીને ભયાનક પ્રાણીઓ અને આફ્રિકન આદિવાસીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. આ 24 કલાક દરમિયાન રાંધીને ખાધું અને જંગલમાં છુપાયેલા ખજાનાને શોધવાની પઝલ ગેમ પણ રમી. શું તેઓ આ જંગલમાં ટકી શકશે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે. ખજૂરભાઈ ઉર્ફ નીતિન જાની હવે મસાલાના બિઝનેસમાં જમ્પ લાવી રહ્યા છે. તાજેતરના વ્લોગમાં તેમણે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં ટ્રેડિશનલ ચક્કીમાં પીસેલા શુદ્ધ મસાલા લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ લોન્ચિંગ પહેલા નીતિન જાની અને ગોપી જાની મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે આ નવા મસાલા ભગવાનના ચરણોમાં અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી. ખજૂરભાઈએ જણાવ્યું કે તેઓ દરેક નવા કામની શરૂઆત ભગવાનના આશીર્વાદથી જ કરે છે, જેમ તેમણે સિંગતેલના લોન્ચિંગ વખતે પણ કર્યું હતું. હવે આગામી દિવસોમાં તેઓ પુણેના પ્રસિદ્ધ દગડુશેઠ ગણપતિના દર્શન કરી આ મસાલા વિવિધ રીતે બજારમાં મૂકશે. હવે વાત કરીએ આર રાજેશના લક્ઝરી ટ્રકનું કામ હવે પૂરા જોશમાં ચાલી રહ્યું છે. પ્રો કેમ્પર ઇન્ડિયા દ્વારા આ ટ્રકને ભારતનો સૌથી સુંદર અને લક્ઝરી ટ્રક બનાવવામાં આવી રહ્યો છે, જેમાં સ્પેશિયલ સાઇડ આઉટ કિચન, ઓટોમોટિવ ગ્રેડ એસી અને ભારત બેન્ચના દરવાજા જેવી આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ અદ્ભુત ટ્રક રસ્તા પર દોડતો જોવા મળશે. હવે વાત કરીએ જાણીતા ગેમર અને વ્લોગર અંશુ બીસ્ટ ઉર્ફે ગેમર ફ્લિક. એ આખરે તેમના સપનાના ઘર બીસ્ટ નિવાસનો હોમ ટૂર વિડીયો રિલીઝ કર્યો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ આલિશાન ઘરમાં મોટો ગેરેજ, સુંદર લોન અને અત્યાધુનિક ઇન્ટેરિયર જોવા મળી રહ્યું છે. ગેમર ફ્લિટે પોતાના સંઘર્ષના દિવસો યાદ કરીને આ સફળતાનો શ્રેય પોતાના ચાહકોને આપ્યો છે. હવે વાત કરીશું એક એવી રમત જ્યાં દોસ્તી અને દુશ્મની વચ્ચેની રેખા ખૂબ પાતળી છે. આ વાત છે દુનિયાના સૌથી રોમાંચક રિયાલિટી શો ધ 50 વિશે. કલ્પના કરો એક આલિશાન મહેલ અને એમાં બંધ 50 ખેલાડીઓ, પણ આ કોઈ પિકનિક નથી. અહીં દરેક ડગલે એક નવો પડકાર છે. આ રમતનો માસ્ટરમાઇન્ડ છે એ સિંહના મોહરા પાછળ છુપાયેલો રહસ્યમય વ્યક્તિ, જે નક્કી કરશે કે કોણ ટકશે અને કોણ ફેંકાશે. તમારે ફક્ત રમત જીતવાની નથી, પણ તમારા સાથીઓનો વિશ્વાસ પણ જીતવાનો છે, કારણ કે જ્યારે તમે હારશો ત્યારે તમને બચાવવા માટે ફક્ત તમારા મિત્રોનો વોટ જ કામ આવશે. હવે વાત કરશું અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક નવો વળાંક આવ્યો છે. યુદ્ધના ત્રીજા અઠવાડિયામાં ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું જણાય છે. આકાશ બેનર્જીના તાજેતરના વિશ્લેષણ મુજબ અમેરિકા યુદ્ધ જીતવાની સ્થિતિમાં નથી અને ટ્રમ્પના સાથી દેશોએ પણ તેમનો સાથ આપવાનો ઇનકાર કરી દીધો છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ જીવિત છે? સોશિયલ મીડિયા પર તેમની ગેરહાજરીને લઈને અનેક અફવાઓ ફેલાઈ રહી છે, જેમાં લોકો તેમના એઆઈ અવતાર હોવાની પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ કેનેડા અને ફ્રાન્સ જેવા દેશોએ આ યુદ્ધથી દૂરી બનાવી લીધી છે, જે અમેરિકાના વધતા આઇસોલેશન તરફ ઇશારો કરે છે. શું આ યુદ્ધ અમેરિકાની મહાસત્તા તરીકેની છબીનો અંત લાવશે? આ એક ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે. હવે વાત કરીએ આઈપીએલ 2026 શરૂ થતા પહેલા જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલરો જોશ હેઝલવુડ અને પેટ કમિન્સ શરૂઆતની મેચો ગુમાવી શકે છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ હેઝલવુડ આરસીબીની પ્રથમ 2 મેચોમાં ઉપલબ્ધ નહીં હોય, જ્યારે હૈદરાબાદના કેપ્ટન
પેટ કમિન્સ પણ શરૂઆતની કેટલીક મેચોમાં જોવા મળશે નહીં. આ દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદે નવા વચગાળાના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. પેટ કમિન્સની ગેરહાજરીમાં ઈશાન કિશન ટીમનું નેતૃત્વ કરશે અને અભિષેક શર્મા વાઇસ કેપ્ટન રહેશે. 22 માર્ચે ચિદમ્બરમ સ્ટેડિયમમાં એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે, જેમાં AR રહેમાન પરફોર્મન્સ કરશે અને 20 થી વધુ પૂર્વ ખેલાડીઓ હાજરી આપશે. વાત કરીએ રાજસ્થાન રોયલ્સની નવી જર્સીની, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો. કેટલાક લોકો તેને RCBની કોપી કહી રહ્યા છે, કેટલાક લોકો તેને 2022ની જર્સીનું બહેતર વર્ઝન માની રહ્યા છે. હવે વાત કરીએ દેશમાં અત્યારે LPG ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. ધ્રુવ રાઠીના વિશ્લેષણ મુજબ ભારત તેની જરૂરિયાતનો 60% ગેસ આયાત કરે છે, જેમાંથી 9% હિસ્સો ઈરાન અને ઓમાન વચ્ચે આવેલા સ્ટેટ ઓફ હોર્મુઝ દ્વારા આવે છે. ઈરાન અમેરિકા યુદ્ધને કારણે ઈરાને આ રસ્તો બંધ કરી દીધો હતો, પણ હવે ભારત માટે રાહતના સમાચાર છે. હાલમાં શિવાલિકા અને નંદા દેવી જેવા વિશાળ LPG જહાજો સુરક્ષિત રીતે ભારત પહોંચ્યા છે. સ્ટેટ ઓફ કાંગ્રોસમાં તણાવ હોવા છતાં ભારતીય નૌસેનાના રક્ષણ હેઠળ આ જહાજો મુંબઈ પોર્ટ પર આવી રહ્યા છે, જેનાથી દેશમાં ગેસની અછત દૂર થશે અને સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. હવે આપણે વાત કરીશું ભક્તિમય મુલાકાતની, જેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ગઈકાલે વૃંદાવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રખ્યાત સંત શ્રી પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી અને તેમના જન્મોત્સવ નિમિત્તે રૂબરૂ મળીને આશીર્વાદ મેળવ્યા હતા. હવે આપણે વાત કરીશું માર્ચ 2026ના આંકડા મુજબ ટી સિરીઝ યુટ્યુબ ચેનલ પર 310 મિલિયન એટલે કે 31 કરોડ સબસ્ક્રાઇબર્સનો આંકડો પાર કરી લીધો છે. ઓગસ્ટ 2025માં તેમણે 300 મિલિયન પૂરા કર્યા હતા અને હવે તે સતત આગળ વધી રહ્યું છે. ત્યારબાદ ભારતની સૌથી મોટી એક્સપેરિમેન્ટ ચેનલ એટલે કે મિસ્ટર ઇન્ડિયન હેકર ટૂંક જ સમયમાં એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. 50 મિલિયન સબસ્ક્રાઇબર્સના જાદુ આંકડાથી માત્ર થોડાક જ ડગલા દૂર છે. અત્યારે તેમની ચેનલ પર 49.9 મિલિયનથી પણ વધુ સબસ્ક્રાઇબર્સ થઈ ગયા છે.